જ્યારે દીકરાએ પોતાની માતાનું મોતનો સોદો કર્યો અને પિતાને કહ્યું કે જઈને ભીખ માંગો, ત્યારે પિતાએ જે કર્યું તે જોઈને આખું શહેર સ્તબ્ધ થઈ ગયું. શું એક પિતા પોતાના જ દીકરાને બેઘર કરી શકે? જુઓ એ ખુદદાર પિતાનો પ્રતિશોધ, જેણે દોલતના નશામાં ચૂર સંતાનને ધૂળમાં મેળવી દીધું. શહેરની દોડધામથી દૂર એક જૂના અને જર્જરિત મકાનમાં કેશવલાલજી પોતાના પત્ની ગોમતી સાથે રહેતા હતા. કેશવલાલજીએ પોતાની આખી જિંદગી એક સરકારી ઓફિસમાં સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરીને વિતાવી દીધી હતી. તેમનો પગાર નાનો હતો, પણ સપના ખૂબ મોટા હતા. તેમણે પોતે ફાટેલી બંડી પહેરી, પોતે માઇલો સુધી પગપાળા ચાલીને બસનું ભાડું બચાવ્યું, જેથી તેમનો દીકરો આનંદ શહેરની સૌથી મોટી સ્કૂલમાં ભણી શકે. આનંદ આજે એક સફળ એન્જિનિયર હતો. તેના લગ્ન સોનિયા સાથે થયા હતા, જે એક અમીર ઘરની છોકરી હતી. લગ્ન પછી આનંદે શહેરના પોશ વિસ્તારમાં એક મોટો બંગલો લઈ લીધો હતો, પરંતુ એ બંગલાની નેમ પ્લેટ પર કેશવલાલજીનું નામ પણ નહોતું. આનંદ અને સોનિયા પોતાની અલગ દુનિયામાં ખુશ હતા, જ્યારે કેશવલાલજી અને ગોમતી એ જ જૂના ઘરમાં અભાવો વચ્ચે જીવી રહ્યા હતા. એક ઠંડી રાત્રે અચાનક ગોમતીજીની તબિયત બગડી ગઈ. તે ફ્લોર પર પડી ગયા અને તેમના મોંમાંથી ફેણ નીકળવા લાગ્યા. કેશવલાલજી ગભરાઈ ગયા. તેમણે પાડોશીઓની મદદથી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. ડોક્ટરે તપાસ કર્યા પછી એક એવા સમાચાર આપ્યા જેણે કેશવલાલજીના પગ નીચેથી જમીન સરકાવી દીધી. કેશવલાલજી, ગોમતીજીના હૃદયમાં બ્લોકેજ છે. તાત્કાલિક સર્જરી કરવી પડશે. સાથે જ તેમની કિડનીઓ પણ ફેલ થવાના આરે છે. આશરે 12 લાખનો ખર્ચ થશે અને આપણી પાસે સમય ખૂબ ઓછો છે. 12 લાખ? કેશવલાલજીએ પોતાની આખી જમા પૂંજી તો આનંદના લગ્ન અને તેના ભણતરમાં લગાવી દીધી હતી. તેમની પાસે હવે માત્ર એ જૂનું મકાન જ બચ્યું હતું, જેની હાલત એટલી ખરાબ હતી કે તેને વેચવામાં મહિનાઓ નીકળી જાય. ધ્રુજતા હાથે કેશવલાલજીએ આનંદને ફોન લગાવ્યો, પણ ફોન ન લાગ્યો. તેમને લાગ્યું કે તેમનો દીકરો, જેના માટે તેમણે પોતાની જિંદગી કુરબાન કરી દીધી, તે આ મુસીબતમાં જરૂર ઢાલ બનશે. બીજા દિવસે કેશવલાલજીએ પોતાની ફાટેલી બંડી ઉપર એ જ જૂનો કુર્તો પહેર્યો, જેના બાયાના દોરા લટકી રહ્યા હતા. તેમણે પોતાની પત્નીના હાથની ધ્રુજારી અનુભવી અને તેમની આંખોમાં એ ડર સાફ દેખાઈ રહ્યો હતો, જે તેમના દિલમાં પેદા થઈ રહ્યો હતો. તેઓ આનંદના આલીશાન બંગલે પહોંચ્યા. ડ્રોઈંગ રૂમમાં કિંમતી ઝુમ્મર અને મખમલી સોફા જોઈને તેમની આંખો ભરાઈ આવી. તેમણે વિચાર્યું કે મારો દીકરો કેટલો મોટો માણસ બની ગયો છે. તે પોતાની માને મરવા નહીં દે. આનંદ અને સોનિયા નાસ્તો કરી રહ્યા હતા. કેશવલાલજીને જોતા જ સોનિયાના ચહેરા પર નારાજગી આવી ગઈ. પિતાજી, તમે અહીં વગર કહેયા? આનંદે ચાનો ઘૂંટડો ભરતા પૂછ્યું. કેશવલાલજી ધ્રુજતા અવાજે બધું જણાવ્યું. દીકરા, તારી માં હોસ્પિટલમાં છે. ડોક્ટરે 12 લાખ માંગ્યા છે. મારી પાસે કંઈ નથી બચ્યું. આનંદ, તું બસ આ વખતે મદદ કરી દે. હું મરતા દમ સુધી તારું કરજ ચૂકવી દઈશ. સોનિયા નજીક જ ઊભી રહીને પોતાના નખ નિહાળી રહી હતી. તેને સંબંધોનું મૂલ્ય ક્યારે શીખવવામાં જ નહોતું આવ્યું. તેના માટે પરિવારનો મતલબ હતો સારા ફોટા, પાર્ટીઓ અને સ્ટેટસ. તેને કેશવલાલજીની હાજરીથી નફરત નહોતી, તેને ડર હતો કે ક્યાંક તેના હાઈ પ્રોફાઇલ મિત્રો આ પટાવાળા સસરાને ન જોઈ લે. તેણે બનાવટી સ્મિત સાથે કહ્યું, અંકલ, ખોટું ના લગાડતા, પણ તમારા જેવો લોકો વિચારે છે કે બાળકો એક ઇન્વેસ્ટમેન્ટ છે જે ઘડપણમાં રિટર્ન આપશે. આનંદની પોતાની લાઈફ છે. અમે આવતા અઠવાડિયે પેરિસ જઈ રહ્યા છીએ. ત્યાં અમારે મોટા ક્લાયન્ટ્સને મળવાનું છે. શું તમે ઈચ્છો છો કે અમે અમારું કેરિયર છોડીને અહીં હોસ્પિટલના ધક્કા ખાઈએ? દુનિયા શું કહેશે? આનંદે પોતાની પત્ની તરફ જોયું અને પછી પોતાના પિતા તરફ, જેમની આંખોમાં લાચારીના આંસુ હતા. તેણે પોતાનું માથું ઝુકાવ્યું અને એ શબ્દો કહ્યા જે કોઈ પણ પિતા માટે મોત કરતાં પણ બદતર હતા. આનંદે પોતાની ઘડિયાળ પર સમય જોયો. તેના ચહેરા પર ગુસ્સો નહીં, પણ એક અજીબ બેચેની હતી. તે પોતાની માને નફરત નહોતો કરતો, પરંતુ કોર્પોરેટ દુનિયાની ગળાકાપ હરીફાઈએ તેને એ વાતનો વિશ્વાસ અપાવી દીધો હતો કે ભાવનાઓ માત્ર બિઝનેસમાં નુકસાન લાવે છે. તેણે ચાની ચુસ્કી લેતા ઠંડા લેકામાં કહ્યું, પિતાજી, લાઈફમાં પ્રાયોરિટી સમજો. હું ઇમોશનલ થઈને મારું ફ્યુચર દાવ પર ન લગાવી શકું.
12 લાખ કોઈ નાની રકમ નથી અને મેડિકલ સાયન્સ કહે છે કે આ ઉંમરે રિકવરીના ચાન્સ 0 છે. હવે આ ઓપરેશનનો શું ફાયદો? પિતાજી, તમને ખબર પણ છે કે એક સર્જરીમાં કેટલા રિસ્ક હોય છે અને તેમ છતાં હવે આપણે મિડલ ક્લાસ નથી રહ્યા. હવે અમે અમારું ઇન્વેસ્ટમેન્ટ જોવું પડે છે. અને પ્રેક્ટિકલ થઈને વિચારો. આનંદને લાગી રહ્યું હતું કે તે કોઈ તર્કપૂર્ણ વાત કરી રહ્યો છે. તેને એ વાતનો અહેસાસ જ ન હતો કે તે પોતાની માતાના શ્વાસની કિંમત લગાવી રહ્યો છે. કેશવલાલજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે પોતાના દીકરાની આંખોમાં જોયું. તેમને ત્યાં પોતાનો એ દીકરો ન દેખાયો જેને તેમણે હાલડું ગાઈને સુવડાવ્યો હતો, બલકે એક પથ્થરની મૂરત દેખાઈ. કેશવલાલજીને આનંદ પર ગુસ્સો ના આવ્યો, પણ તેમના મનમાં એક ઊંડી ગ્લાનિ ભરાઈ ગઈ. તેમણે ભારે આવાજે કહ્યું, આનંદ, મેં તને અફસર બનાવવા માટે રાત દિવસ મહેનત કરી, પણ કદાચ હું તને માણસ બનાવવાનું ભૂલી ગયો. હું તને ઊંચી ઇમારતો બનાવતા તો શીખવાડી શક્યો, પણ એ ઇમારતોમાં રહેતું દિલ આપવાનું ભૂલી ગયો. આજે મને તારાથી કોઈ ફરિયાદ નથી દીકરા, મને મારી જાતથી ફરિયાદ છે. મારી પરવરિશમાં ક્યાંક ખામી રહી ગઈ કે ત્યાં સંબંધોને પણ પ્રેક્ટિકલ ત્રાજવે તોલવાનું શીખી લીધું. સોનિયાએ ઊભા થઈને દરવાજો ખોલ્યો અને કડવાશથી બોલી, જુઓ પિતાજી, જો તમને આટલા જ પૈસા જોઈતા હોય તો જઈને મંદિરની બહાર ભીખ માંગો. કદાચ કોઈને દયા આવી જાય, પણ અમારી પાસે આશા ના રાખતા. અમારા ઘરની શાંતિ ભંગ ન કરો. આનંદ ખામોશ ઊભો રહ્યો. તેણે પોતાની પત્નીને પોતાના પિતાને ધક્કા મારીને બહાર કાઢતા જોઈ, પણ એક શબ્દ ના કહ્યો. કેશવલાલજી બંગલાના આરસ પહાણના પગથિયા પર ઊભા હતા. સૂરજનો તાપ તેમના ઘરડા શરીરને ધજાડી રહ્યો હતો, પણ અંદરની ઠંડક વધારે જીવલેણ હતી. સોનિયાએ દરવાજો બંધ કર્યો ત્યારે તેનો ભીખ માંગો શબ્દ કેશવલાલજીના કાનમાં કોઈ તમાચાની જેમ ગુંજ્યો. તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. ત્યાં દવાઓનું એક જૂનું પરચું હતું અને ગોમતીની એક ઝાંકી તસવીર. તેમણે ઉપર વાદળી આકાશ તરફ જોયું. તેમની આંખોમાં આંસુ નહોતા, બસ એક કડવાશ હતી. તેમણે ફરીને એ બંગલા તરફ જોયું જે તેમના લોહી પરસેવાના ઉપકારથી બન્યો હતો. તેમણે મનોમન કહ્યું, આનંદ, તે મને ભીખ માંગવાનું કહ્યું, તે એ માને નકારી દીધી જેના છાતીએ વળગીને તે દુનિયા જોઈ. તે તારી માના શ્વાસનો સોદો કર્યો છે. ઠીક છે દીકરા, હવે આ બાપ ભીખ માંગશે, પણ પૈસાને નહીં, તારા ઘમંડની રાખ માંગશે. તેમણે પોતાની ધ્રુજતી આંગળીઓથી પરસેવો લૂછ્યો અને ભારે પગલે એ રસ્તા તરફ વધી ગયા જ્યાં ધૂળ અને તિરસ્કાર તેમની રાહ જોઈ રહ્યા હતા. કેશવલાલજીનો વિશ્વાસ તૂટી ચૂક્યો હતો. જે દીકરાને તેમણે પોતાનું સર્વસ્વ આપી દીધું, તેણે તેમને ભિખારી કહી દીધા. પરંતુ હવે કેશવલાલજી તૂટવાના નહોતા. તેમણે એક એવો નિર્ણય લીધો જે માત્ર ગોમતીનો જીવ જ નહીં બચાવે, પણ આનંદને એવો પાઠ ભણાવશે જે તેણે સપનામાં પણ નહીં વિચાર્યો હોય. તેમના મગજમાં એક એવી યોજના આકાર લઈ રહી હતી જે આનંદના પગ નીચેથી જમીન સરકાવી દેવાની હતી. કેશવલાલજી આનંદના બંગલાથી બહાર નીકળ્યા ત્યારે તેમના પગ લકડી રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં હવે નબળાઈ નહીં, પણ એક અજીબ દૃઢતા હતી. તેઓ સીધા હોસ્પિટલ ન ગયા, કારણ કે તેમને ખબર હતી કે ખાલી હાથે જવાથી ગોમતીના શ્વાસ પાછા નહીં આવે. તેઓ શહેરના સૌથી જૂના અને ચતુર વકીલ મિસ્ટર ગુપ્તા પાસે પહોંચ્યા. ગુપ્તા સાહેબ કેશવજીલાલના બાળપણના મિત્ર હતા અને તેમની ઈમાનદારીના કાયલ હતા. ગુપ્તા સાહેબે જ્યારે આખી વાત સાંભળી તો તે ગુસ્સાથી તલપાપડ થઈ ગયા. કેશવ, એ નાલાયક તને એમ કહ્યું કે ભીખ માંગો? જેને ત્યાં પોતાની આંગળી પકડીને ચાલતા શીખવ્યું, તે આજે તને રસ્તો બતાવી રહ્યો છે. કેશવલાલજીએ પોતાની સુખી આંખોથી ગુપ્તા સાહેબ તરફ જોયું. ગુપ્તા, હવે રડવાનો સમય જતો રહ્યો. ગોમતી હોસ્પિટલમાં મોત સામે લડી રહી છે અને મારું પોતાનું લોહી મને નકારી ચૂક્યું છે. મને જણાવો, શું એ જૂના વડીલો પારજિત મકાનના કાગળો હજુ પણ મારા નામે છે? ગુપ્તા સાહેબે પોતાની અલમારીમાંથી કેટલીક ફાઇલો કાઢી. હા, એ ઘર હજુ પણ તારા જ નામે છે. આનંદે ઘણીવાર તે પોતાના નામે કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તમે ના પાડી દીધી હતી. પરંતુ કેશવ, એ ઘરની હાલત એટલી ખરાબ છે કે તેને વેચીને તને 5-6 લાખથી વધારે નહીં મળે. ઓપરેશન માટે 12 લાખ જોઈએ. કેશવલાલજીના ચહેરા પર એક દર્દભર્યું સ્મિત આવ્યું. ગુપ્તા, એ ઘરની દિવાલો જૂની જરૂર છે, પણ તેના પાયામાં મારા પિતાએ કંઈક એવું છોડ્યું હતું જે માત્ર મને જ ખબર છે.
તેમણે મરતી વખતે કહ્યું હતું, કેશવ, ક્યારે બહુ મોટી મુસીબત આવે તો ઘરના પાછળના ભાગમાં આવેલા કુવા પાસેની ઓરડીની જમીન ખોદી નાખજે. મેં વિચાર્યું હતું કે એ પાગલપન હતું, પણ આજે મારી પત્નીનો જીવ દાવ પર છે. ગુપ્તા સાહેબ ચોંકી ગયા. શું મતલબ? શું ત્યાં કોઈ ખજાનો છે? ખજાનો નહીં ગુપ્તા, જમીનની કિંમત છે, કેશવલાલજીએ કહ્યું. એ વિસ્તાર હવે કમર્શિયલ હબ બની ચૂક્યો છે. મારા પિતાએ ત્યાંની રજિસ્ટ્રીમાં કેટલાક કાયદેકીય ગૂંચવણો છોડ્યા હતા. જો હું એ જમીન કોઈ મોટી કંપનીને લીઝ પર આપું તો રાતોરાત કરોડો મળી શકે છે, પણ મને પૈસા નહીં, મને ન્યાય જોઈએ છે. કેશવલાલજીએ વકીલ પાસે કેટલાક જરૂરી કાગળો તૈયાર કરાવ્યા અને ઘરે પાછા આવ્યા. તેમણે પોતાની અલમારીમાંથી સૌથી ફાટેલા અને જૂના કપડાં કાઢ્યા. તેમણે પોતાના ચહેરા પર ધૂળ લગાવી અને એક કટોરો લઈને શહેરના એ જ 4 રસ્તા પર જઈને બેસી ગયા, જ્યાંથી આનંદની ગાડી રોજ પસાર થતી હતી. જ્યારે તેઓ 4 રસ્તા પર બેઠા હતા ત્યારે તેઓ રડી ન રહ્યા હતા. તેમની આંખો પથરાઈ ગઈ હતી. તેઓ ભીખ માંગતી વખતે પોતાનો ચહેરો છુપાવી નહોતા રહ્યા, બલકે તેઓ ઈચ્છતા હતા કે આનંદ તેમને જુએ. આ તેમનો મૌન વિદ્રોહ હતો. તેઓ સાચે જ ભીખ માંગવા લાગ્યા. લોકો તેમને ધિક્કારી રહ્યા હતા. કોઈ પરચુરણ ફેંકી રહ્યું હતું, પરંતુ કેશવલાલજીની નજર માત્ર આનંદની કાળી કાર પર ટકેલી હતી. સાંજે જ્યારે આનંદ ઓફિસથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેની નજર રસ્તા કિનારે બેઠેલા એ વૃદ્ધ પર પડી. તેણે ઓળખી લીધા કે તે તેના પિતા છે. સોનિયા પણ સાથે હતી. તેણે ઘૃણાથી કહ્યું, જુઓ આનંદ, તમારા પિતાએ સાચે જ ભીખ માંગવાનું શરૂ કરી દીધું. એટલી શરમની વાત છે. આપણા સ્ટેટસનું શું થશે? આનંદે ગાડી રોકી અને બહાર નીકળીને ચિલ્લાયો, પિતાજી, આ શું તમાશો છે? ઘરે જાઓ, લોકો મારી મજાક ઉડાવી રહ્યા છે. કેશવલાલજીએ કટોરો તેની તરફ લંબાવી દીધો. દીકરા, તે જ તો કહ્યું હતું ભીખ માંગવાનું. જો આજે એક બાપ પોતાના દીકરાના નામની ભીખ માંગી રહ્યો છે, તે માને મરવા માટે છોડી દીધી. હવે આ બાપ પોતાની ઇજ્જત હરાજી કરી રહ્યો છે. આનંદ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. ઠીક છે, જો તમને આ જ શોખ હોય તો મરો અહીં જ. કાલથી હું તમને મારા પિતા કહેવાનું છોડી દઈશ. આનંદ ગાડીમાં બેસીને ઝડપથી નીકળી ગયો. આનંદના ગયા પછી કેશવલાલજી ઊભા થયા. તેમણે ધૂળ છાપટી અને પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો જે વકીલ ગુપ્તાએ આપ્યો હતો. તે એક ઘર ખાલી કરવાની નોટિસ અને સંપત્તિની હરાજીની જાહેરાત હતી. તેમણે વકીલને ફોન કર્યો. ગુપ્તા, રમત શરૂ કરો. કાલ સવાર સુધીમાં આખો શહેરને ખબર પડી જવી જોઈએ કે જે બંગલામાં આનંદ રહી રહ્યો છે તેનો અસલી માલિક હું છું, અને હું તે એક અનાથ આશ્રમને દાન કરી રહ્યો છું. બીજી તરફ હોસ્પિટલમાં ગોમતીની હાલત નાજુક હતી. કેશવલાલજી ત્યાં પહોંચ્યા અને ડોક્ટરને બોલ્યા, ડોક્ટર સાહેબ, કાલ સવારે 12 વાગે સુધીમાં 12 લાખ રૂપિયા તમારા ટેબલ પર હશે. મારી પત્નીને કંઈ ન થવું જોઈએ. કેશવલાલજીએ એ રાત્રે એક પળ માટે પણ ખાખનું મટકું ન માર્યું. તેમણે પોતાના દીકરા માટે જે ઘર બનાવ્યું હતું તેને હવે તેઓ તેના જ હાથોમાંથી છીનવી લેવાના હતા. આનંદને લાગી રહ્યું હતું કે તેણે પોતાના પિતાને હરાવી દીધા છે, પણ તેને ખબર નહોતી કે સવારે આવનારા સમાચાર તેના પગ નીચેથી જમીન સરકાવી દેવાના હતા. આગલી સવારે આનંદના બંગલામાં બધું સામાન્ય લાગી રહ્યું હતું. તે અને સોનિયા ડાઇનિંગ ટેબલ પર બેસીને પેરિસ ટ્રીપના પેકિંગ વિશે વિચારી રહ્યા હતા. સોનિયા નવી જ્વેલરીની કેટલોગ જોઈ રહી હતી અને આનંદ પોતાના ફોન પર શેર માર્કેટના ભાવ જોઈ રહ્યો હતો. તેને કાલની એક ઘટનાનો કોઈ અફસોસ ન હતો જ્યારે તેણે પોતાના પિતાને રસ્તા પર કટોરો લઈને બેઠેલો જોયો હતા. તેના માટે તેઓ માત્ર એક અડચણ હતા. ત્યાં જ બહાર એક સાયરનનો અવાજ ગુંજ્યો અને ભારે પગલાઓનો અવાજ સંભળાયો. આનંદે અકળાઈને દરવાજો ખોલ્યો. સામે વકીલ ગુપ્તા, 3 પોલીસ અધિકારીઓ અને કેટલાક સરકારી કર્મચારીઓ ઊભા હતા. આનંદ સાહેબ, સુપ્રભાત. આશા છે રાત સારી ગઈ છે, વકીલ ગુપ્તાએ એક કટાક્ષભર્યા સ્મિત સાથે કહ્યું. આનંદ ચમક્યો. ગુપ્તા અંકલ, તમે અહીં આ સમયે અને આ પોલીસ? વકીલ ગુપ્તાએ હાથમાં એક ફાઇલ લહેરાવી. અમે અહીં એક કાયદાકીય આદેશનું પાલન કરવા આવ્યા છીએ. કેશવલાલજી એટલે કે આ ઘરના અસલી અને એકમાત્ર માલિકે આ સંપત્તિ પાછી લેવાનો અને તેને જપ્ત કરવાનો આદેશ જાહેર કરાવ્યો છે. સોનિયા પાછળથી ચિલ્લાઈ, શું બકવાસ છે? આ બંગલો આનંદના નામે છે. અમે આના માટે કરોડોની લોન લીધી છે. ગુપ્તા સાહેબે એક દસ્તાવેજ આનંદ તરફ લંબાવ્યો. એ જ તો સમસ્યા છે મિસ સોનિયા. આનંદે જે
વડીલો પાર્જિત મકાનને ગીરો મૂકીને આ બંગલા માટે બેંકમાંથી લોન લીધી હતી, એ મકાનના અસલી કાગળો ક્યારેય આનંદ પાસે હતા જ નહીં. આનંદે પોતાના પિતાની નકલી સહી કરીને બેંકને ગુમરાહ કરી હતી. કેશવલાલજીએ ગઈકાલ રાત્રે જ બેંકમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને નકલી સહીઓનો પુરાવો રજૂ કર્યો છે. આનંદના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને લાગ્યું જાણે કોઈએ તેનો જીવ ખેંચી લીધો હોય. તેણે સાચે જ થોડા વર્ષો પહેલા ધોખાથી પોતાના પિતાના અંગૂઠાના નિશાન એક ખાલી કાગળ પર લીધા હતા, જેને તેણે પાવર ઓફ એટોર્ની સમજીને બેંકમાં ઉપયોગમાં લીધા હતા. તેને લાગ્યું હતું કે ઘરડો બાપ ક્યારેય અદાલત નહીં જાય. બેંકે તમારી લોનને ડિફોલ્ટ જાહેર કરી દીધી છે અને આ બંગલાને સીલ કરવાની નોટિસ જાહેર કરી છે. પોલીસ અધિકારીએ કડક લેખામાં કહ્યું, તમારી પાસે તમારો અંગત સામાન સમેટવા માટે માત્ર 3 કલાક છે. આનંદ પાગલોની જેમ ચિલ્લાવા લાગ્યો. પિતાજી આવું ન કરી શકે. તે ક્યાં છે? હું તેમની સાથે વાત કરીશ. તેઓ હોસ્પિટલમાં છે. આનંદ, ગુપ્તા સાહેબે તેને રોક્યો. પરંતુ તારા માટે એક સંદેશો છોડીને ગયા છે. તેમણે કહ્યું છે કે તે તમને ભીખ માંગવાની સલાહ આપી હતી તો તેમણે ભીખ માંગી લીધી. તેમણે શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ પાસે, જેમની કંપનીને એ વડીલો પાર્જિત જમીનની જરૂર હતી, ગુમતીના ઈલાજ માટે પૈસાની નહીં પણ ન્યાયની ભીખ માંગી. તેમણે પોતાની જમીન એ કંપનીને વેચી દીધી છે અને જે પહેલો હપ્તો મળ્યો તેનાથી ગોમતીજીનું ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે. સોનિયાએ ગુસ્સામાં આનંદનો હાથ ઝાટકી દીધો. આનંદ, આ શું થઈ રહ્યું છે? મારું બધું જ ચાલ્યું જશે? મારી કાર, મારી જ્વેલરી? કાર પણ બેંકની જ છે સોનિયા, ગુપ્તા સાહેબે યાદ અપાવ્યું. કેશવલાલજીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સંપત્તિનો 1 રૂપિયો પણ પોતાની પાસે નહીં રાખે. આ બંગલાની હરાજીમાંથી જે પૈસા આવશે તે સીધા ગોમતીબેન ફાઉન્ડેશનમાં જશે, જે ગરીબ વૃદ્ધોના ઈલાજોનો ખર્ચ ઉઠાવશે. માત્ર 2 કલાકની અંદર આનંદ અને સોનિયાનો સામાન બંગલાની બહાર રસ્તા પર પડ્યો હતો. એ જ રસ્તો જ્યાં ગઈકાલે કેશવલાલજી બેઠા હતા. પાડોશીઓ પોતાની બારીઓમાંથી ડોકિયું કરી રહ્યા હતા અને ગડગડાટ કરી રહ્યા હતા. સોનિયાની જે બહેનપણીઓ તેની અમીરાતના સમ ખાતી હતી, તેમાંથી કોઈએ પણ ફોન ઉપાડ્યો નહીં. આનંદ પોતાની મોંઘી ગાડીની ચાવી હાથમાં લઈને ઊભો હતો, પરંતુ તેને ખબર હતી કે થોડા જ કલાકોમાં રિકવરી એજન્ટો તેને પણ લઈ જશે. તેને પહેલીવાર એ ભીખનો સ્વાદ ચાખવો પડી રહ્યો હતો જે તેણે પોતાના પિતાને પીરસી હતી. બંગલાની બહાર સામાનનો ઢગલો પડ્યો હતો. આનંદ ધૂળમાં બેસીને પોતાનું માથું પકડીને રડી રહ્યો હતો. સોનિયા પોતાની કિંમતી કારમાંથી પોતાની છેલ્લી બેગ કાઢી રહી હતી. આનંદે તેનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. સોનિયા, પ્લીઝ, આપણે ફરીથી શરૂઆત કરીશું. હું કોઈ નાની નોકરી શોધી લઈશ. સોનિયાએ ઝાટકા સાથે પોતાનો હાથ છોડાવી લીધો. તેની આંખોમાં કોઈ દુઃખ ન હતું, બલકે એક ઊંડી નફરત અને ઘૃણા હતી. તેણે પોતાના ચહેરા પર પડેલા વાળ સરખા કર્યા અને તિરસ્કારથી બોલી, શરૂઆત? એક પટાવાળાના દીકરા સાથે? આનંદ, તું કદાચ ભૂલી રહ્યો છે, મેં તારાથી નહીં, તારી આ લાઈફસ્ટાઈલથી લગ્ન કર્યા હતા. આ બંગલો, આ ઋતબો, આ બધું જો તું મને ન આપી શકે તો તું મારા માટે કંઈક જ નથી. અને રહી વાત નાની નોકરીની, તો હું કોઈ ભિખારી સાથે ફૂટપાથ શેર કરવા માટે પેદા નથી થઈ. પોતાનો આ મિડલ ક્લાસ ઇમોશનલ ડ્રામા ક્યાંક બીજે જઈને કર. તેણે પોતાની બેગ ઉઠાવી અને એક ટેક્સી બોલાવી. આનંદ, હું મારા પિતાના ઘરે જઈ રહ્યો છું. જ્યારે તારી પાસે કંઈક બચે ત્યારે ફોન કરજે. હું એક ભિખારી સાથે ન રહી શકું. તેણે ટેક્સીનો દરવાજો જોરથી પછાડ્યો, જે આનંદના દિલ પર કોઈ પથ્થરની જેમ વાગ્યો. આનંદને પહેલીવાર અહેસાસ થયો કે તેણે કાચના સંબંધો માટે સોના જેવી માને દાવ પર લગાવી દીધી હતી. તે સ્તબ્ધ ઊભો રહ્યો. જે પત્ની માટે તેણે પોતાની માને મરવા માટે છોડી દીધી, તેણે તેને એક પળમાં નકારી દીધો. હોસ્પિટલની સફેદ પરસાળમાં ફિનાઇલની સુગંધ અને મશીનોના બીપ બીપ આવાજ વચ્ચે એક અજીબ ખામોશી છવાયેલી હતી. આઈસીયુની બહાર કેશવલાલજી એકલા બેઠા હતા. તેમના ચહેરા પર થાક તો હતો પણ હાર નહોતી. તેમને પોતાની પત્નીના ઠંડા અને બેજાન હાથ યાદ આવ્યા. અચાનક તેમની આંખો સામે એક જૂની બપોર તરી આવી. આનંદ ત્યારે 6 વર્ષનો હતો. તેની નવી સ્કૂલ શરૂ થવાની હતી, પણ કેશવલાલજીની પટાવાળાની નોકરીઓ અડધો પગાર દવાઓમાં જતો રહ્યો હતો. આનંદ રડી રહ્યો હતો કારણ કે તેની પાસે સ્કૂલ બેગ નહોતી. ગોમતીએ એક પળ માટે પોતાની એકમાત્ર સારી
સુતરાઈ સાડી તરફ જોયું. એ જ સાડી જે તેને લગ્નમાં મળી હતી. તેણે કોઈ પણ સંકોચ વગર કાતર ઉઠાવી અને એ સાડીને વચ્ચેથી ચીરી નાખી. એ બપોરે ગોમતીએ પોતાના હાથોથી 100 દોરાના ટાંકા સહન કરીને આનંદ માટે એક થેલો સીવ્યો હતો. પોતાની સાડી કુરબાન કરીને તેણે પોતાના દીકરાના સપનાને ખભો આપ્યો હતો. આજે એ જ આનંદ એ જ માના લોહી માટે પૈસા આપતા અચકાઈ રહ્યો હતો. ત્યાં જ ડોક્ટર બહાર આવ્યા અને પોતાની આંખો પરથી ચશ્મા ઉતારતા બોલ્યા, કેશવલાલજી, અભિનંદન, સર્જરી સફળ રહી છે. ગોમતીજી ખતરાની બહાર છે. આ કોઈ ચમત્કારથી કમ નથી કે બરાબર સમયે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. કેશવલાલજીએ હાથ જોડીને ઉપરવાળાનો આભાર માન્યો. તેમની આંખોમાંથી જે આંસુ પડ્યા તે લાચારીના નહીં પણ વિજયના હતા. એ જ વખતે હોસ્પિટલના ગેટ પરથી એક છોકરો લડખડાતો અંદર આવ્યો. તેના વાળ વિખરાયેલા હતા, શર્ટના બટન ખુલ્લા હતા અને ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. આ આનંદ હતો. કાલનો અમીર મેનેજર આજે કોઈ લાવારીસ જેવો દેખાઈ રહ્યો હતો. સોનિયા તેને છોડી ચૂકી હતી. બેંકે તેનો ફોન અને ઘર બધું જ જપ્ત કરી લીધું હતું. તેની પાસે હવે પોતાની મા પાસે પાછા ફરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. આનંદ જેવો જ આઈસીયુ પાસે પહોંચ્યો. કેશવલાલજી પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. તેમની આંખોમાં એ કોમળતા નહોતી જે એક પિતાની હોય છે. ત્યાં હવે માત્ર એક ન્યાયાધીશની કઠોરતા હતી. પિતાજી, આનંદે રડતા રડતા તેમના પગ પકડવાનો પ્રયત્ન કર્યો. કેશવલાલજીએ પોતાના પગ પાછા ખેંચી લીધા. પાછો હટ આનંદ, આ પવિત્ર જગ્યાને પોતાના સ્પર્શથી અપવિત્ર ન કર. પિતાજી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. સોનિયા મને છોડીને જતી રહી. મારું ઘર છીનવાઈ ગયું. હું રસ્તા પર આવી ગયો છું. મને માને મળવા દો, બસ એકવાર. આનંદ ધુસકે ધુસકે રડવા લાગ્યો. કેશવલાલજીના અવાજમાં એક પડદો હતો જેણે વોર્ડમાં હાજર દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચી લીધું. તું માને મળવા આવ્યો છે કે એ છતની શોધમાં આવ્યો છે જે તે પોતે તોડી પાડી? આનંદ, તે કહ્યું હતું ને કે માની ઉંમર થઈ ગઈ છે, તેને મરવા દેવી જોઈએ. તે મને કટોરો પકડાવ્યો હતો. આજે જ્યારે તારી પાસે પોતાના અહંકારને પોષવા માટે પૈસા ન બચ્યા ત્યારે તને માં યાદ આવી રહી છે? ના પિતાજી, હું સાચે શર્મિંદા છું. આનંદે કરગરીને કહ્યું. શરમ નથી? આ તારી હારનો ડર છે. કેશવલાલજીએ કડવાશથી કહ્યું. જ્યાં સુધી તારી પાસે બંગલો ને ગાડી હતા તે આ માને એકવાર પણ ફોન ન કર્યો. તે તારા લોહીનો સોદો કર્યો હતો. હવે જા, એ જ દુનિયામાં પાછો જા જ્યાં તે મને મોકલ્યો હતો. જે દીકરાએ માના શ્વાસ માટે 1 રૂપિયો પણ ના આપ્યો તેને એ માનો ચહેરો જોવાનો કોઈ અધિકાર નથી. વોર્ડ બોય અને નર્સો આ બધું જોઈ રહ્યા હતા. આનંદે બારીના કાચમાંથી અંદર જોયું જ્યાં ગોમતીજી ઓક્સિજન માસ્ક લગાવેલા બેભાન પડ્યા હતા. તેણે કાચ પર હાથ મૂક્યો પણ કેશવલાલજીએ તેનો હાથ છાંટકી નાખ્યો. નીકળી જા અહીંથી આનંદ. ડોક્ટર, પોલીસને બોલાવો. આ માણસને અહીંથી બહાર કાઢો. આ મારા માટે મરી ચૂક્યો છે. આનંદે એને સિક્યુરિટી ગાર્ડ ધક્કા મારીને હોસ્પિટલની બહાર કાઢી મૂક્યો. તે હોસ્પિટલના પગથિયા પર પડી ગયો. ગઈકાલ સુધી જે લાખોના સોદા કરતો હતો આજે તેની પાસે 1 કપ ચાના પણ પૈસા નહોતા. તેણે તેના જૂના મિત્રોને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ બધાએ તેને ધોકેબાજ અને બદનસીબ કહીને ફોન કાપી નાખ્યા. તે એ 4 રસ્તા પર પહોંચ્યો જ્યાં ગઈકાલે કેશવલાલજી બેઠા હતા. તેને ભૂખ લાગી હતી અને તેનું ગળું સુખાઈ રહ્યું હતું. તેણે એક નળ પરથી પાણી પીધું અને એક દુકાનની બહાર પડેલી ખાલી બેન્ચ પર બેસી ગયું. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માં તેની પાછળ પાછળ દૂધનો ગ્લાસ લઈને દોડતી હતી અને કેવી રીતે તેના પિતાએ પોતાની દવાઓના પૈસા બચાવીને તેની કોલેજની ફી ભરી હતી. એ રાત્રે આનંદને અહેસાસ થયો કે સાચી ભીખ શું હોય છે. તેણે પૈસાની ભીખ નહોતી માંગી પણ તેણે પોતાના આત્માનું ગૌરવ ગુમાવી દીધું હતું. તે એ જ શહેરમાં હતો જ્યાં તે ગઈકાલ સુધી રાજ કરતો હતો પણ આજે તે એક પડછાયા કરતાં પણ બદતર હતો. હોસ્પિટલના રૂમમાં ગોમતીજીએ ધીમેથી પોતાની આંખો ખોલી. સફેદ છત અને ચારે તરફ મશીનોના અવાજે તેમને અહેસાસ કરાવ્યો કે તેઓ મોતના મોંમાંથી પાછા આવ્યા છે. તેમના ઓશિકા પાસે કેશવલીજા બેઠા હતા જેમનો ચહેરો થાક અને શાંતિના મિશ્રિત ભાવોથી ભરેલો હતો. કેશવ, આનંદ ક્યાં છે? તે આવ્યો નથી? ગોમતીજીના અવાજમાં એક માની એ પરિચિત મમતા હતી
જે પોતાના જખમો પહેલા પોતાના સંતાનની કુશળતા પૂછે છે. કેશવજીનો ચહેરો કડક થઈ ગયો. તેઓ જૂઠું બોલવા નહોતા માંગતા, પણ સત્ય એટલું કડવું હતું કે ગોમતીજીનું નબળું હૃદય કદાચ સહન ન કરી શકત. છતાં તેમણે મન મક્કમ કર્યું અને ગોમતીજીનો હાથ પકડી લીધો. ગોમતી, તું જે દીકરાને છે તે મરી ચૂક્યો છે. તેની જગ્યાએ હવે એક એવો માણસ છે જેને ના સંબંધોની કદર છે ના લોહીની. તેણે તારી સારવાર માટે 1 રૂપિયો આપવાની પણ ના પાડી દીધી અને મને કહ્યું કે જઈને ભીખ માંગો. કેશવજીએ ગોમતીના હાથને ચૂમ્યું અને ધ્રુસકે રડી પડ્યા. ગોમતી, તે તારા શરીરનો ટુકડો કરીને તેને મોટો કર્યો અને તેણે તને એક બોજ કરી દીધી. ગોમતીની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે કંઈ ન કહ્યું, બસ દિવાલ તરફ પડખું ફેરવી લીધું. તેમની આ ખામોશ ચીસ કેશવજીના કાળજાને ચીરી રહી હતી. બીજી તરફ આનંદ જેને હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો તે શહેરના એક બહારના વિસ્તારમાં બની રહેલી એક ઇમારત પાસે ઊભો હતો. તેના હાથમાં ફોલ્લા પડી ગયા હતા. તેણે પોતાની ઓળખ છુપાવીને એક રોજમદાર મજૂર તરીકે કામ માંગી લીધું હતું. એ આનંદ જે ક્યારેય એર કન્ડિશન કેબિનમાં બેસીને હુકમ ચલાવતો હતો, તે આજે ધકધકતા તડકામાં સિમેન્ટની ગુણો ઉંચકી રહ્યો હતો, કારણ કે તેની નોકરી પણ ચાલી ગઈ હતી. દરેક ગુણની સાથે તે પોતાના અહંકારને કચડી રહ્યો હતો. સાંજે તેને જે થોડા ઘણા પૈસા મળ્યા તેનાથી તેણે પોતાના માટે ખાવાનું ન ખરીદ્યું. તે સીધો હોસ્પિટલ પહોંચ્યો, પણ અંદર જવાની તેની હિંમત નહોતી. તે હોસ્પિટલની બહાર પીપળના ઝાડ નીચે બેસી ગયો અને ત્યાં જ રાત વિતાવા લાગ્યો. અચાનક રાત્રે 1 વાગ્યે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ. ગોમતીજીની હાલત ફરીથી બગડવા લાગી હતી. આંતરિક રક્તસ્રાવના કારણે તેમના શરીરમાં લોહીની ભારે અછત સર્જાઈ હતી. ડોક્ટર બહાર આવ્યા અને ગભરાયેલા કેશવલાલજીને કહ્યું, કેશવલાલજી, ગોમતીજીનું બ્લડ ગ્રુપ ખૂબ જ દુર્લભ છે, O નેગેટિવ. અમારી પાસે સ્ટોક ખતમ થઈ ગયો છે અને શહેરની બ્લડ બેંકમાં પણ અત્યારે ઉપલબ્ધ નથી. જો આગામી 1 કલાકમાં લોહી નહીં મળે તો અમે તેમને બચાવી ન શકીએ. કેશવલાલજી વ્યાકુળ થઈને અહીં તહીં દોડવા લાગ્યા. મારું લોહી લઈ લો ડોક્ટર સાહેબ. ના કેશવલાલજી, તમારું ગ્રુપ મેચ નથી થતું. બહાર ઝાડ નીચે બેઠેલો આનંદ આ બધું સાંભળી રહ્યો હતો. તેને ખબર હતી કે તેનું બ્લડ ગ્રુપ તેની મા સાથે બિલકુલ મળતું હતું. તેણે તેના ફાટેલા શર્ટના બટન બંધ કર્યા અને માથું નમાવીને ચૂપચાપ બ્લડ બેંકની કેબિનમાં ઘૂસી ગયો. મારે લોહી આપવું છે, O નેગેટિવ, આનંદે નર્સને કહ્યું. નર્સે તેની ફાટેલી તૂટેલી હાલત જોઈને પૂછ્યું, તું કોણ છે? કોના માટે આપવું છે? આનંદે આંખો ઝુકાવીને કહ્યું, હું કોઈ નથી, બસ એક માનવતા નાતે આપી રહ્યો છું. પ્લીઝ જલ્દી કરો, એ માનો જીવ બચાવવાનો છે. હોસ્પિટલની બ્લડ ડોનેશન કેબિનમાં વાદળી પ્રકાશ નીચે આનંદ એક જૂના સ્ટ્રેચર પર સૂતો હતો. મજૂરીના કારણે તેના હાથ ખરબચડા થઈ ગયા હતા અને નખમાં હજી પણ સિમેન્ટની ધૂળ ભરાયેલી હતી. જ્યારે નર્સે તેના હાથ પર રબરની પટ્ટી બાંધી ત્યારે તેની નસો સાફ દેખાવા લાગી. એ જ નસો જેમાં ગોમતીનું જ લોહી દોડી રહ્યું હતું. જેવી નર્સે સોય ભોગી આનંદનું શરીર ધ્રુજી ઉઠ્યું. એ દર્દ સોયનું ન હતું, પરંતુ તેના મનમાં બેઠેલા એ ઊંડા ડરનું હતું. તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને મનોમન બબડ્યો, માં, શું તું મને માફ કરીશ? મેં તો તારે દિલને પથ્થર બનાવી દીધું હતું. શું તારી કોમળ નસો મારા આ પાપી અને સ્વાર્થી લોહીનો સ્વીકાર કરશે? ક્યાંક મારું લોહી તારા શરીરમાં જઈને ઝેર તો નહીં બની જાય ને? તેને સાચે જ એ ડર સતાવી રહ્યો હતો કે તેની માનું પવિત્ર શરીર, જેને તેણે જીવતા જીવ તરછોડી દીધું હતું, તે હવે તેના લોહીનો સ્વીકાર કરવાની પણ ના પાડી દે. નર્સે તેની હાલત જોઈને લોહીનો પ્રવાહ ધીમો કર્યો અને ચિંતાતુર થઈને પૂછ્યું, અરે ભાઈ, તું બહુ ધ્રુજી રહ્યો છે. ત્યાં સવારથી કંઈ ખાધું છે કે નહીં? તારું બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે. 2 યુનિટ લોહી આપ્યા પછી આનંદનો ચહેરો ફિક્કો પડી ગયો. તે ત્યાં જ ભોંય પર પડી રહ્યો. એક સફળ એન્જિનિયર નહીં, એક આલીશાન બંગલાનો માલિક નહીં, પરંતુ પોતાની જડોની શોધમાં તડપતો એક ભિખારી, જેણે આજે પહેલી વાર પોતાના આત્માની સૌથી મોટી દોલતનું ધ્યાન કર્યું હતું. તેણે નર્સ સામે હાથ જોડીને કહ્યું, પ્લીઝ, અંદર મારા પિતાને ન કહેતા કે આ લોહી મેં આપ્યું છે. તેઓ મારાથી નફરત કરે છે. બસ મારી માને બચાવી લો. અંદર ગોમતીને જેવું લોહી ચડાવવામાં આવ્યું, તેમના શરીરમાં ફરીથી જીવ પાછું આવવા લાગ્યું. કેશવલાલજી બહાર ઊભા રહીને ડોક્ટરનો આભાર માની રહ્યા હતા. ડોક્ટર સાહેબ, એ દેવદૂત કોણ હતો
જેણે મારી પત્નીને લોહી આપ્યું, હું તેના પગ ધોઈને પીવા માંગુ છું. ડોક્ટરે હસીને કહ્યું, ખબર નથી કેશવલાલજી, એક મજૂર જેવો દેખાતો છોકરો હતો. તેણે પોતાનું નામ પણ ન જણાવ્યું. લોહી આપીને તે ચૂપચાપ ચાલ્યો ગયો, જ્યારે તેની પોતાની હાલત પણ બહુ ખરાબ હતી. કેશવલાલજીના મનમાં એક વીજળી ઝબૂકી. તેમણે બારીની બહાર જોયું તો દૂર એક પડછાયો લથડતો હોસ્પિટલના ગેટની બહાર જઈ રહ્યો હતો. એ જ ચાલ, એ જ કદ. કેશવલાલજીનું કાળજું ધ્રુજી ઉઠ્યું. કેટલાક દિવસો પછી ગોમતીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. જૂના મકાનમાં ફરીથી રોનક પાછી આવી રહી હતી, પરંતુ કેશવલાલજીના મનમાં એક ભારે ઉથલપાથલ મચી હતી. તે રાત્રે હોસ્પિટલની બહાર જે અજ્ઞાત મજૂરે તેમની પત્નીને લોહી આપ્યું હતું, તેની છબી કેશવલાલજીની આંખો સામેથી ખસતી નહોતી. તેમણે વકીલ ગુપ્તાને કહીને આનંદની ભાળ મેળવવા કહ્યું. વકીલ ગુપ્તાએ જ્યારે સમાચાર આપ્યા ત્યારે કેશવલાલજીનું કાળજું કંપી ઉઠ્યું. કેશવલાલ, તારો દીકરો શહેરના એ જૂના મંદિરના પગથિયા પર પડ્યો રહે છે, જ્યાં તે ક્યારેય તેની આંગળી પકડીને તેને માથું નમાવતા શીખવ્યું હતું. તે આખો દિવસ મજૂરી કરે છે અને રાત્રે ત્યાં સૂઈ જાય છે. સાંભળ્યું છે કે તેની તબિયત બહુ ખરાબ છે. કેશવલાલજી ગોમતીજીને સાથે લઈને મંદિર પહોંચ્યા. સાંજની આરતીનો ગુજરાવ હવામાં લહેરાઈ રહ્યો હતો. પગથિયાના એક ખૂણામાં ફાટેલા તૂટેલા કપડામાં એક યુવક પડ્યો હતો. તેના ગાલ બેસી ગયા હતા, હાથ મજૂરીના ઘાથી ભરેલા હતા અને તે જોરદાર તાવમાં બબડી રહ્યો હતો. માં, મને માફ કરી દે. પિતાજી, મને ભિખારી જ રહેવા દો. બસ માને બચાવી લો. ગોમતીજીએ આ જોઈને ધ્રુસકે રડી પડ્યા. મારો દીકરો, મારો આનંદ. તેઓ દોડીને તેને પાસે પહોંચ્યા અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. આનંદે જ્યારે પોતાની માને સામે જોઈ તો તેનું લાગે કે કોઈ સપનું જોઈ રહ્યો હોય. માં, તું ઠીક છે? પિતાજી, જુઓ, માં ઠીક થઈ ગઈ. આનંદના અવાજમાં કોઈ લોભ ન હતો, બસ એક નિર્દોષ ખુશી હતી. તેણે નમીને કેશવલાલજીના પગમાં પોતાનું માથું મૂકી દીધું. પિતાજી, તમે સાચું કહ્યું હતું. હું ભિખારી જ છું. મારી પાસે સંબંધોની કોઈ દોલત નહોતી. આજે હું ખાલી હાથ છું, પણ મારું મન હળવું છે. કેશવલાલજી, જેમણે કસમ ખાધી હતી કે તેઓ આનંદનો ચહેરો નહીં જુએ, તેમના પથ્થર જેવા સંકલ્પો હવે આંસુઓમાં વહી રહ્યા હતા. તેમણે નમીને આનંદને પોતાના છાતી સરસો ચાંપી લીધો. ઉઠ મારા દીકરા, ઉઠ. એક પિતા હારી શકે છે, પણ તે પોતાના દીકરાને હારતો નથી જોઈ શકતો. તે તારું લોહી આપીને તારી માને બચાવી છે. તે સાબિત કરી દીધું કે તારા અંદરનો આનંદ હજી પણ જીવતો છે, જેને અહંકારે મારી નાખ્યો હતો. સમગ્ર મંદિર પરિસર આ મિલનનું સાક્ષી બન્યું. કેશવલાલજી આનંદને સહારો આપીને પોતાની નાની જૂની કુટીરમાં લઈ આવ્યા. ત્યાં કોઈ બંગલો ન હતો, ના ત્યાં મખમલી સોફા હતા, પણ ત્યાં જે શાંતિ હતી તે આનંદે પોતાની કરોડની સંપત્તિમાં પણ નહોતું મેળવ્યું. એક દિવસ સોનિયાનો ફોન આવ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે આનંદને તેની વારસાની જમીનમાંથી કરોડોનો હિસ્સો મળવાનો છે, પરંતુ આનંદે શાંત લેખામાં તેને કહ્યું, સોનિયા, હું હવે એ અમીર મેનેજર નથી જેને તું ઓળખતી હતી. હું એક ભિખારીનો દીકરો છું, જેણે ભીખમાં પોતાની માનો જીવ અને પિતાના આશીર્વાદ માંગ્યા છે. જો તું આ ગરીબીના સ્વાભિમાનમાં રહી શકતી હોય તો આવજે. સોનિયાએ ફરી ક્યારેય ફોન ન કર્યો. 8 મહિના વીતી ચૂક્યા હતા. તે જૂના ઘરની દિવાલો પર તાજો ચૂનો ગોળવાયેલો હતો. આંગણામાં ગોમતીજી તુલસીના છોડને જળ ચડાવી રહ્યા હતા. તેમની તબિયત હવે સારી હતી, પણ તેમની આંખોમાં એક સ્થિરતા હતી. આનંદ નજીક જ બેસીને જૂના કાગળો સરખા કરી રહ્યો હતો. હવે તેના ચહેરા પર કોઈ ચિંતાની રેખા નહોતી. તેણે મજૂરી અને નાની નોકરીથી જે થોડું ઘણું કમાયું હતું, તેનાથી ઘરમાં એક નાની લાઇબ્રેરી બનાવી હતી. પરંતુ આ વખતે તેનો હેતુ પૈસા કમાવાનો નહીં, પણ તેના પિતાના ગોમતીબેન ફાઉન્ડેશનની આગળ ધપાવવાનો હતો. સાંજે જ્યારે કેશવલાલજી મંદિરથી પાછા ફર્યા, ત્યારે આનંદે તેમના જોડા એક બાજુ મૂક્યા અને તેમના પગ દબાવવા બેસી ગયો. કોઈ મોટી ગાડી નહોતી, કોઈ શોરબકોર નહોતો, બસ પંખાનો હલકો અવાજ અને રસોડામાંથી આવતી ખીચડીની સુગંધ હતી. કેશવલાલજીએ આનંદના માથા પર હાથ મૂક્યો. આજે આનંદની આંખોમાં ચમક નહીં, પણ એક ગજબની શાંતિ હતી. તેને હવે કરોડોના સોદાની ભૂખ નહોતી. તેને બસ એ વાતની ખુશી હતી કે આજે રાત્રે જ્યારે તે સૂશે ત્યારે તેને તેની માના શ્વાસનો આવાજ સંભળાશે. પૈસા ચાલ્યા ગયા હતા, પણ પરિવાર પાછો મળી ગયો હતો. સાંજની આરતીના સૂર હવામાં ઓગળી રહ્યા હતા.
જાણે ઉપરવાળો પણ એ નાના અમથા ઘરની શાંતિ જોઈને હસી રહ્યો હોય. તો મિત્રો, દુનિયામાં માતા પિતાના પ્રેમ અને પારિવારિક સંબંધોથી મોટી કોઈ દોલત નથી. અહંકાર અને પૈસા પાછળ આંધળી દોટ મૂકનાર માણસ અંતે એકલો અટુલો થઈ જાય છે. પરંતુ જ્યારે તે પોતાના અહંકારને છોડીને નમ્રતા અને સેવાના માર્ગે ચાલે છે, ત્યારે તેને જીવનનું સાચું સુખ, શાંતિ અને ગુમાવેલો પરિવાર પાછો મળે છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આભાર.